વચ્ચે ટક્કર। માણસાના ગુલાબપુરા ગામ નજીક કાર ચાલકે બુલેટને અડફેટે લીધી, 3 મિત્રો પૈકી એકનું મોત નીપજ્યું। માણસા તાલુકાના ગુલાબપુરા ગામ ડમ્પિંગ સાઇટ નજીક બ્રેઝા ગાડીના ચાલકે પોતાની ગાડી પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી સામેથી બુલેટને જોરદાર ટક્કર મારી હતી। આ અકસ્માત સર્જાતા બુલેટ સવાર 3 મિત્રો પૈકી એકનું ગંભીર ઈજાઓ થવાથી મોત નીપજ્યું હતું, જ્યારે 2 મિત્રોને શરીરે વધતી ઓછી ઈજા થઈ હતી। આ અંગે માણસા પોલીસે ગાડી મૂકીને નાસી ગયેલા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। માણસા તાલુકાના બોરુ ગામમાં રહેતો 26 વર્ષીય યોગેશ બળદેવભાઈ સેનમાં અમદાવાદની ખાનગી કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। ગઈકાલ રાત્રિના 7:45 વાગ્યાની અરસામાં યોગેશ તેના મિત્રો અનિલ કાળાભાઈ સેનમાં તથા રણજીત બાબુભાઈ સેનમાં સાથે બુલેટ ઉપર બોરુ ગામેથી માણસા સિવિલ હોસ્પિટલ ખાતે તેના કાકાના દીકરાના અંકિત સેનમાંની ખબર કાઢવા માટે જઈ રહ્યો હતો। એ વખતે બુલેટ અનિલ ચલાવતો હતો, જેની પાછળ યોગેશ અને રણજીત બેઠેલા હતા। ત્યારે ગુલાબપુરા ગામથી માણસા જતા રોડ ઉપર આવેલા ડમ્પિંગ સાઇટ પર પહોંચતા બ્રેઝા ગાડીના ચાલકે પોતાની ગાડી પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી બુલેટને સામેથી ટક્કર મારી હતી, જેમના કારણે ત્રણેય મિત્રો બુલેટ પરથી ઉછળીને રોડ પર પટકાયા હતા, જેના કારણે શરીરે ઈજાઓ થવાથી ત્રણેય મિત્રો અર્ધ બેભાન થઈ ગયા હતા। અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઈ હતી। બાદમાં ત્રણેય જણાને 108 એમ્બ્યુલન્સ મારફતે માણસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેથી યોગેશ અને રણજીતને ગાંધીનગર સિવિલ વધુ સારવાર અર્થે ટ્રાન્સફર કરાયા હતા, જ્યાંથી રણજીતને સઘન સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ શિફ્ટ કરાયો હતો। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।